હવે ભાઈ આવા જ દિવસો જોવાના બાકી રહી ગયા હતા. જવા દે, નથી કરવું. કેમ શું થયું? અરે ભાઈ ખબર નહીં, હવે એક તો લગ્ન કરીને મારી જિંદગી ખરાબ થઈ ગઈ છે ને અત્યારે મારે આ બધું કરવું પડે છે ને એક તો ગેસ ચાલુ નથી થતો. લે હજી તો કેટલું કામ બાકી છે. આ કચરા પોતા વાસણ કપડા બધું કોણ કરશે? આ હું વાત કરો છો તમે? આટલા બધા કામ મારાથી નહીં થાય. નોકરાણી એક રાખી લ્યો એટલે બધું પૂરું થાય. કેમ પોતાના ઉપર આવ્યું એટલે હવે કે નોકરાણી રાખી લ્યો? તો વહુ હું કાઈ નોકરાણી છે? એક દિવસ આ ખાલી બીમાર પડી અને એક દી તારે કામ કરવામાં આવ્યું ત્યાં તો તું તરત કેસ કે નોકરાણી રાખી લ્યો એમ. તો એ અત્યાર સુધી કરતી હતી શું હતું બધું? અને જ્યારે એ બધું કરતી હતી ત્યારે તો તું રોજ એમાંથી બધા વાંધા કાઢતો હતો. આજે ખાવામાં આમ છે ને આજે આમ છે ને અહીંયા કચરો પડ્યો છે ને અહીં હરખી સફાઈ નથી કરી. ત્યારે બધું ક્યાં ગયું તું? અરે મમ્મી હું સાચું જ કહેતો હતો. જે ખરાબ હતું એ ખરાબ કીધું મેં. નો સારું બનતું હોય તો થોડું કઈ પરાણે હા પાડું. હવે ઈ તો બિચારી રોજ હારું જ બનાવતી હતી. એક દિવસ ખાલી મીઠું ઓછું હતું તોય તે કેટલી રાડું પાડી. તો ઉપરથી મીઠું નાખીને નહોતો ખાઈ શકતો તું? અને જ્યારે હારું બને ત્યારે તો તું કોઈ દિવસ નહોતો કહેતો કે આજે સરસ બનાવ્યું છે. ત્યાં તો ચૂપચાપ નોકરીએ વયો જતો હતો. જ્યારે હારું બનાવે ત્યારે તો તું ચૂપચાપ નીકળી જાસ અને જ્યારે જરીક કાંઈક ખરાબ થયું હોય ત્યાં તો એટલી રાડું પડે ને આખી શેરીવાળાને ખબર પાડે. તારે એક દિવસ કામ કરવું પડ્યું ત્યાં તો તું કેટલો હેરાન થઈ ગયો. તો વિચાર કર કે મનીષા આખો દિવસ બધું કામ ચૂપચાપ કરે છે અને એ રીતે સારી રીતે હસતા હસતા કરે છે. તો ક્યારેક તું એક બે શબ્દ હારા કહી દે તો એમાં હું તને થઈ જાય? તારે કોઈ દી એના વખાણ તો કરવા જ નથી, બસ એના કામમાં ખોટ કાઢવી છે. એ તો રોજ આ બધું કરતી હતી પણ બિચારી આજે બીમાર પડી અને એક જ દિવસ તને કરવાનું કીધું ત્યાં તારી હવા નીકળી ગઈ ને. મમ્મી મને નહોતી ખબર કે ઘરનું કામ આટલું બધું અઘરું હશે. મને તો એવું જ લાગતું હતું કે ઘરમાં શું કામ હોય એમ થોડું ઘણું આમથી આમ કરવાનું હોય. આખો દિવસ તો આરામ જ હોય છે ને. પણ આજે જ્યારે મારી ઉપર આવ્યું ને એટલે મને ખબર પડી કે ઘરનું કામ એટલું જ અઘરું છે જેટલું બહારનું છે. અને મારી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ કે જ્યારે મનીષા સારું બનાવતી હતી જમવાનું ત્યારે મેં વખાણ જ ન કર્યા. અને કદાચ ક્યારેક ભૂલમાં પણ એકાદી ભૂલ થઈ જતી હતી, સહેજ મીઠું વધારે ઓછું થઈ જતું હતું ત્યારે મેં બહુ એને સંભળાવી દીધું. એટલે આજે મને એનો પસ્તાવો થાય છે. આ તારી એકલાની વાત નથી, આ દરેક ઘરમાં આવું જ થાય છે. વહુ કામ કરે ને તો એને ખાલી નોકરાણી સમજે છે અને એક દિવસ જ્યારે એ બીમાર પડે ને એને એમ કહે ને કે આજે હું કામ નહીં કરી શકું તો બધા એમ સમજે કે આ તો નાટક કરે છે. હા મમ્મી સાચી વાત છે. અને દરેક ઘરમાં આમ તો એવું જ થતું હોય છે કે જ્યારે વહુ આવી જાય ને એટલે વહુને વહુ નથી સમજતા અને નોકરાણી સમજવા લાગે છે અને બધા જ કામ એની પાસે કરાવે છે. પણ આપણે એવું નહીં થવા દઈએ. હા તારી વાત સાચી છે પણ મને નહીં. તું જા મનીષાને જઈને કહે કે હવેથી હું તારા બધા કામમાં સાથ આપીશ. મનીષા મારાથી ભૂલ થઈ ગઈ કે તું જમવાનું બનાવતી હતી, બીજા બધા જે કામ કરતી હતી એના કોઈ દિવસ મેં વખાણ જ ન કર્યા. અને વખાણ તો ઠીક છે પણ એ કામ મેં કોઈ દિવસ કામ જેવા ગણ્યા જ નહીં. મને તો એમ જ હતું કે તમે ઘરમાં રહીને આરામ જ કરો છો અને તમારે શું કામ હોય એવું કરી અને મેં તમને રોજ સંભળાવ્યા જ કર્યું કે આમાં આમ નથી તેમ નથી, જમવામાં આવું ખરાબ છે. પણ આજે જે મારે જાતે કરવાનો વારો આવ્યો ને ત્યારે મને ખબર પડી કે દરેક કામ કેટલા મહત્વના છે અને એને અંદર કેટલી મહેનત પણ છે. મને માફ કરી દેજો.